કેમ છો બધા મજામાં? તો બધા મજામાં જઈશો. તો આજે તો આપણે 29 તારીખ છે, તો આપણે જીવાબેન અને રીવાબેન એને તૈયાર કરવાના છે. તો આ જીવાબેનનું 8મું ઉતરીને 9મું બેસશે, ને અમારા રીવાબેનનું બીજું ઉતરીને 3જું બેસશે. એટલે આપણે દર વખતેની જેમ બધો શણગાર કરવાનો છે. ને અત્યારમાં જો અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા, દીવાબત્તી કર્યા માતાજીને. ને હવે આગળ રીવાબેનને એ તો હુતાસ, અમારે જીવાબેન એ હુતાસ, એ પાયલ હિસકા કરે ને ઓલા રૂમમાં મુકેશભાઈ હિસકા કરે ને જીવાબેન એ હુતાસ. તો ઉઠે પછી આપણે એને તૈયાર કરીએ. તો ચાલો, ઉઠી ગયા છે. તો હવે જીવાબેનને અમારે તૈયાર કરવાના. તો જીવાબેનને છોડીને આડી નાઈ કરવાની છે. નાઈ કરવી ને જીવ, તો એ ઠેકડા જ મારીએ. અને અમારા રીવુબેને જો ઉઠી ગયા. અમારા રીવુબેને ના આવવાનું ને તૈયાર થવાનું છે. કા રીવુબેન? તો અમારે રીવુબેન એને જો બેયને આડી નાઈ ધોઈને તૈયાર કર્યું ને અમારે આડી તૈયાર મસ્ત કરી નાખ્યું. બસ તમે જોતા રહેજો આગળ વિડીયો. કા જીવું નાઈ કરવી ને? અમારે જીવાબેનનું જો પાણી તો મૂકી દીધું કયુંનું. હવે જીવાબેનનું પાણી મૂકી દીધું. હવે આગળ એને નાહી ધોઈને આગળ તૈયાર કરી દેવું એને. પછી આપણે આગળ બધી. તો અમારા જીવાબેન નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. મમ્મી એને તૈયાર કરે છે. અમારે જીવાબેન કા જીવુબેન? અમારે રીવાબેન હજી મમ્મ કરે છે, પછી એને તૈયાર કર્યું. અમારે જીવુબેન એ તૈયાર થઈ ગયા મસ્તના. હા, માહિરભાઈ તૈયાર થઈ ગયા, બેનભાઈ તૈયાર થઈ ગયા મસ્તના. તો અમારે જીવાનો અમારા 8મો મહિનો પૂરો થાય ને 9મો મહિનો બેઠે. તો આપણે દર વખતેની જેમ આપણે દર વખતે ડેકોરેશન તો કરીએ. તો આ જો મસ્તનું આપણે ડેકોરેશન કર્યું. તો આગળ આપણે જીવાબેનના ફોટા ને વિડીયા ને ઉતાર્યું. તમારા જીવાબેન તો સવારના નાહી ધોઈને આગળ તૈયાર થઈ ગયા. હવે આગળ આપણે મસ્તના આગળ તૈયાર થઈને એને આગળ આમાં ઉડાવી દેવું. હવે બોલો, જો હવે જીવાબેનને આપણે સુડાવી દીધા છે. જીવાબેન મસ્તના હોઈ ગયા છે. કા જીવું? રૂપેશભાઈ ફોટા ને વિડીયો ને એવું બધું ઉતારે. હવે માહિરભાઈ હુઈ ગયા છે. માહિર હુઈ જા, તો ઘડી પાસે હુઈ જા. જો હવે માહિરભાઈ હુઈ ગયા છે મસ્તના બે. અમારા જીવાબેનને તૈયાર કરે છે રૂપેશભાઈ. તો રીવાબેનને જીવાબેન તો તૈયાર થઈને વિડીયો ઉતાર્યો. કા રીવુબેન? અમારું ટેકલું બોસ છે. ટેકલું બોસ. કા રીવુબેન? જય માતાજી. અમારે ભારત માતા બન્યા છે અમારે રીવુબેન. અમારે રીવુબેન તમારે રીવુબેન ભારત માતા બન્યા. ચાલો હવે અમારે રીવુબેનને સુવડાવી દો આમાં. તો અમારે જો અમારે પહેલો મહિનો ઉતરો અને બીજો મહિનો શરૂ થયો. તો અમારે રીવાબેન મસ્તના તૈયાર થઈ ગયા છે. અમારે રીવાબેન ભારત માતા બન્યા. તો અમારે રીવાબેન મસ્તના તૈયાર થઈ ગયા. ભારત માતા કી જય. મારો દીકરો છે. હા, મારો લીવલો છે ને, મારો લીવલો છે ને, પપ્પાનો લીવલો છે. રોંઢાના 4 વાગ્યા છે. તમારા જીવાબેન જો હજી હુતાસ, મોડે જતા હુતા. ના પપ્પાએ હુતાસ. ને હવે ચાનો ટાઈમ થયો છે. બિંદિયા ચા બનાવે છે. મસ્તની આદુવાળી ચા પાકે છે. અને આપણે કપડાં હકલવાના પડ્યા છે. તો આપણે અઢી કપડાને હકેલી નાખીએ. તો ચાલો બધાય ચા પીવા આવી જાઓ.
અમારે રામદેવ બાપાને ત્યાં પ્રસાદ ધરવાનો વારો છે, કેમકે અમારે અહીંયા આખી શેરીમાં બધીની ઘેરે ચાવી જાય મંદિરની, તો બધીની ઘેરે પ્રસાદ ધરવાનું હોય, તો બધીને ઘરનો વારો હોય. કાલે આ લોકો વારો, તો આજે અમારો વારો છે, તો આજે અમે પ્રસાદ ધરવા જઈએ. તો પ્રસાદમાં તો જો અમે લાડવા છૂટું ચૂરમું કર્યું છે, ને એમાં ગાંઠિયા છે, ને નારિયેળ ને અગરબત્તી ને દીવા ને બધું લઈને રામપીર બાપાના મંદિરે પ્રસાદ ધરવા જવાનું છે. તો આગળ આરતી ને એવું થાય તો બધા જાય પ્રસાદ ધરવા. તો ચાલો બધા આપણે જાય, આરતીનો સમય થયો છે, 7 વાગ્યા છે. રામપીર બાપાને આપણે પ્રસાદ ધરી આવીએ. તો રામપીર બાપાની થાળ ધરાઈ ગયો છે. જય રામપીર બાપા. આરતી પૂરી થઈ ગઈ. હવે બધા છોકરા જો બધા પ્રસાદ લઈને બધા ઘરે જાય છે. બધા